વલ્લભભાઈ પટેલને બધા જ મત મળવા છતાં પણ કોંગ્રેસનું પ્રમુખ પદ કેમ ના મળ્યું? ચાલો એક સાંભળીએ એક એવો પ્રસંગ કે 1929માં લાહોર ખાતે મળનારું કોંગ્રેસનું અધિવેશન ખૂબ જ મહત્વનું. કેમ કે એ મહત્વના નિર્ણય લેવાના હતા. એમાંનો અંગ્રેજ સરકાર પાસેથી પૂર્ણ સ્વરાજ મેળવવાનો પણ એક ઠરાવ હતો. 1928 બારડોલીના સત્યાગ્રહની સરદાર હવે રાષ્ટ્રીય ફલક પર હતા. ગાંધીજીના નેતૃત્વનો લાભ ન મળવાનો હોય કેમ કે ગાંધીજીએ તો કોંગ્રેસનું પ્રમુખ પદ કમ્પ્લીટલી ના પાડી દીધું હતું. અને 11 પ્રાંતિક સભાઓમાંથી 8 પ્રાંતિક સભામાં તો કોંગ્રેસ પદ તરીકે સરદારને ખરેખર તો ચૂંટી લેવામાં આવ્યા હતા. મોતીલાલ નહેરુની એવી ઈચ્છા હતી કે દીકરો જવાહરલાલ નહેરુ જવાબદારી સોંપવામાં આવે. મોતીલાલ બીમાર હતા છતાં પણ જવાહરલાલને કોંગ્રેસ પ્રમુખ પદ તરીકે ઈચ્છતા હતા. ગાંધીજી મોતીલાલની આ ઈચ્છા જાણતા હતા અને મોતીલાલે દેશને જ્યારે જરૂર હતી ત્યારે એમને કરેલી મદદના બદલામાં એને ઈચ્છા પૂરી થાય એવું હતું. ગાંધીજી પણ એવું જ ઈચ્છતા હતા. સરદાર નામની દરખાસ્ત સરદારે ગાંધીજીની સામે જોયું અને સભામાં થઈ, પણ ગાંધીજીના હાવભાવ ઉપરથી એવી ખબર પડી ગઈ કે બાપુની ઈચ્છા મોતીલાલની ઈચ્છા પૂરી કરવાની છે. સરદાર ઉભા થઈને વિનમ્રતાપૂર્વક કહ્યું કે બાપુ સેનાપતિ છે, હું એનો સામાન્ય સૈનિક છું અને પદ સ્વીકારવાની સેનાપતિ પોતે જ ના પાડતા હોય તો પદ એનો સૈનિક કઈ રીતે સ્વીકારી શકે? સરદારના મોઢા સુધી આવેલો સત્તાનો કોળિયો ખરેખર તો સહજતાથી નીચે મુકાઈ ગયો હતો. અતિ મહત્વના અધિવેશનમાં જવાહરલાલ નહેરુ કોંગ્રેસના પ્રમુખ બન્યા. જો ખરા અર્થમાં સેવા જ કરવી હોય તો સત્તા વગર પણ કરી શકે છે. કોઈ પણ પદ હોય, પ્રતિષ્ઠા હોય, પણ પદ તરીકે રહેલી વ્યક્તિ કરતા પણ પદ વગરની વ્યક્તિએ અધિક સેવા કર્યાના ઢગલા બંધ ઉદાહરણો છે. સરદાર પટેલ ખરેખર તો એવા નિર્માણી હતા કે સૈનિક શું કહે છે, બાપુ શું કહે છે એમ જ કરી બતાવવાની ઈચ્છા હતી. તમને આ વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરી આપજો. આભાર.